અત્યારે આપણા સંવાદદાતા આનંદ અત્યારે ત્યાં લાઈવ પહોંચી ગયા છે। આનંદ, હાલ અત્યારે આપ ઘટના સ્થળ પર છો, કેવો છે માહોલ અને કેટલી ગંભીર આ ઘટના? આનંદ જી ચોક્કસથી કહી શકાય કે આજે બપોરે 1 વાગે આવી દુઃખદ ઘટના અમદાવાદની રામોલ વિસ્તારમાં મહેમદપુરા ગામ છે, ત્યાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી। અચાનક ત્યાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટનો જે અવાજ છે 5 કિલોમીટર સુધી સંભળાવવામાં આવ્યો હતો। જ્યારે પ્રાથમિક માહિતી મુજબ અત્યારે જે કહેવાય કે 5 લોકોના દુઃખદ અવસાન થયા છે। સાથે સાથે કુલ 8 લોકો હતા, જેમાંથી 5 લોકોના કુલ દુઃખદ અવસાન થયા છે। સાથે સાથે જે 3 લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયેલા છે। સાથે જે 3 લોકો જે ગંભીર રીતે ઘાયલ થયેલા છે તે લોકોને અત્યારે હાલ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સાથે વાત કરવામાં આવે તો જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમ પણ અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર અત્યારે હાજર છે। પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ ઉપર હાજર છે। જી આનંદ, ત્યારે હું આપને કહેવા માંગીશ કે આસપાસ કેવો માહોલ છે, જરાક અમારા દર્શકોને બતાડો કે આ ઘટનાની ગંભીરતા સમજી શકે, આ ઘટના કયા પ્રકારે બની હશે તે સમજવા માટે હાલ અત્યારે આ બધું બતાડવું દર્શકોને જરૂરી છે, કારણ કે હાલ અત્યારે 8 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। આનંદ આનંદ, હું આપને ફરી પૂછવા માંગીશ કે હાલ અત્યારે આપ ઘટના સ્થળ પર છો, એ ઘટના સ્થળ પર અત્યારે કેવો છે માહોલ, કેટલી દુઃખદ અને ગંભીર આ ઘટના હશે તેના માટે દર્શકોને બતાડશો આસપાસનો અત્યારે ત્યાંનો માહોલ કેવો છે, કેટલો ગંભીર આ માહોલ છે? જી ચોક્કસથી કહી શકાય કે બપોરે જે દુઃખદ ઘટના બની હતી અત્યારે હાલ જે મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલની જે ટીમ હોય ફાયર બ્રિગેડની ટીમ અત્યારે હાલમાં અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે કહેવાય કે બચાવ કામગીરી અત્યારે હાલમાં ચાલી રહી છે। અત્યારે જે રેસ્ક્યુ કહેવાય રેસ્ક્યુની પણ અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। જે મારી પાસે તમે જે આ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે જગ્યા હતી તે જગ્યા ઉપર અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું છે। જી આનંદ, હાલ થોડી વાર થોડી વાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વંછાનિધિ પાની પણ ત્યાં પહોંચ્યા હતા, તેમના દ્વારા કઈ નિવેદન દેવામાં આવ્યું, તેમના દ્વારા કોઈ જાણકારી દેવામાં આવી ખરી? વાત કરવામાં આવે અત્યારે હાલમાં જે નિવેદન હજુ નિવેદનને અત્યારે સત્તાવાર અત્યારે હાલ માહિતી ઉપલબ્ધ હાલ છે। તો હાલ અત્યારે સ્પોર્ટની આસપાસ પણ એવી સમાચાર આનંદ સામે આવી રહ્યા છે કે આ માત્ર એક જ ઇલીગલ ફેક્ટરી ચાલતી નહોતી, આસપાસ ઘણી બધી એવી ફેક્ટરીઓ છે જે હજુ પણ ધમધમી રહી છે। આનંદ, આ વાતને લઈને કોઈ સમાચાર કે કોઈ માહિતી આપની સામે આવી હોય તેવું તમારા દર્શકોને જણાવશો? જી ચોક્કસથી અત્યારે જે ફેક્ટરી હતી આગળ પણ ચેકની નોટિસ આપી દેવામાં આવી હતી। માલિક દ્વારા પણ અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજુબાજુમાં પણ જે છે એની પણ અત્યારે હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। જી આનંદ, અમારી સાથે જોડાઈ અને વિગતો આપવા બદલ આનંદ, આપનો આભાર। તો હાલ અત્યારે વડાપ્રધાન PM મોદી પણ હાલ અત્યારે ટ્વીટ કરીને દુર્ઘટના ગ્રસ્ત સમાચાર જે છે તેનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। તો હાલ એવા પણ સમાચાર સામે છે કે મેહુલ ડોડિયા દ્વારા ફટાકડાની આ ફેક્ટરી માટે પોલીસ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી નહોતી આપી। હાલ અત્યારે મારી સાથે કુંજ અને હાર્દિક બંને લાઈવ જોડાયા છે। હાર્દિક, આપ દર્શકોને કંઈક કહી રહ્યા હતા? એમાં આપણે લાગુ થતા હોય છે એના વિશે હું વાત કરતો હતો। ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફટી ઓડિટ રૂલ્સ, એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ જે છે એ લાયકાત ધરાવતા ઓડિટર ત્યાં જઈને જે તે સ્થળ કે જ્યાં ફેક્ટરી ચાલે છે તેની તપાસ કરતા હોય છે। મજબૂતાઈ અને વિસ્ફોટકોના સંગ્રહની તપાસ માત્ર સરકાર માન્ય ઉચ્ચ લાયકાત ધરાવતા સેફટી ઓડિટર્સ દ્વારા કરવામાં આવતી હોય છે। આ સિવાય ફાયર સેફટી સર્ટિફિકેટ પણ ફેક્ટરી ધારકોએ, ફેક્ટરીના માલિકોએ મેળવવું પડતું હોય છે અને કેમિકલ અને ઉત્પાદન પર કડક પ્રકારના કેટલાક ચોક્કસ નિયમો અને પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે। ડૂઝ એન્ડ ડોન્ટ્સના કડક નિયમો છે।
કે જેનું પાલન કરવામાં આવે તો જ એ વ્યક્તિનું લાયસન્સ જે છે એ ચાલુ રાખવામાં આવે છે, નહીંતર લાયસન્સ રદ કરી દેવામાં આવે છે. આજની ઘટનામાં જે ફેક્ટરી ચાલક છે તેનું લાયસન્સ રદ થયું હશે, તેની પાછળ પણ હું એવું સમજુ છું કે ક્યાંક ને ક્યાંક આવા જ કારણો જવાબદાર હશે કે એણે ફાયર સેફટીના જે રૂલ્સ છે એ ફોલો નહીં કર્યા હોય, એના ત્યાં ઓડિટ આવ્યું હશે અને પછી ફાયર સેફટીની જે કંઈ છે એ યોગ્ય નહીં જણાયું હોય, બધી જે વ્યવસ્થાઓ છે બધી જ વ્યવસ્થાઓ, ત્યારે જઈને વ્યક્તિનું ફેક્ટરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હશે અને પછી પાછળથી જે કંઈ બંધ બારણે અથવા તો ટેબલની નીચે જે કંઈ થયું હોય અથવા તો પોતાની વગના આધારે કદાચ આ વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોય, એ કારણો જે કંઈ પણ હોય એ, પરંતુ ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી અને આની કોઈને જાણ ન હોય એ વાત તો માન્યામાં ન આવે એવી છે. આશા રાખીએ કે અત્યારે હવે વર્તમાન સમયમાં જે કંઈ પણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે તેમના ઉપર ફાયર વિભાગ દ્વારા, સરકારી તંત્ર દ્વારા કડક ઓડિટ કરાવવામાં આવે અને સેફટી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જીવીની જી હાર્દિક, આપ રોકાશો. કુંજ, હું આપને પૂછવા માંગીશ કે હાલ અત્યારે હાર્દિક જે રીતે કહી રહ્યા છે કે આ પ્રકારની ફાયર સેફટી હોવી જોઈએ, આમ હોવું જોઈએ, પણ આ તો એક ખાલી જમીન હતી, જંગલ જેવો વિસ્તાર હતો કે જ્યાં આ રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા અને ત્યાં બ્લાસ્ટ થયો છે. અગાઉ આટલી બધી ઘટના બની ગઈ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની, તો શું તંત્ર હજુ સુધી શીખ્યું નહીં હોય, સરકાર હજુ સુધી શીખી નહીં હોય, કોઈ અધિકારીઓને હજુ સુધી ખબર નહીં હોય? આ ક્યાં સુધી ચાલતું રહેશે? કુંજ, વિની, મેં અગાઉ જણાવ્યું ને કે જ્યારે કોઈ પણ આવી ઘટના બને ને, ન માત્ર આ ફેક્ટરીમાં, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોય, પરંતુ કોઈ એવી અલગ જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગે કે અન્ય કોઈ કોમર્શિયલ શહેરી વિસ્તારમાં પણ જ્યારે આગની ઘટના બને, આપણે જોયું છે કે તમામ વિભાગો છે તે વખતે સંકલન થઈ જાય છે. પોલીસ વિભાગ હોય, ફાયર વિભાગ હોય, અને બધા જ વિભાગો દોડતા થઈ જાય અને ચેન્જીસ લાવી દેવાનો હોય અને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ તેનું આપણને રિઝલ્ટ પણ જોવા મળે છે. એવું નથી કે રિઝલ્ટ નથી મળતું, રિઝલ્ટ મળે છે, પરંતુ આ આખરે આ સંકલન એ પછી તૂટી જાય છે. એ નિયમો જે એસઓપી બનાવે છે કદાચ એનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું અને તેના જ લીધે કદાચ આ પ્રકારના બનાવો છે તે બને છે. અને અહીંયા પણ જો કદાચ એવું લાગી રહ્યું છે, જો કદાચ જે સ્થાનિક વિભાગ હોય, જે રામોલ વિસ્તાર છે તે વિસ્તારનું પોલીસ વિભાગનું તંત્ર હોય, ફાયર વિભાગનું તંત્ર હોય, સંબંધિત જે પણ કોઈ જે પણ જે લાયસન્સની જરૂરિયાત હોય, જે પણ વિભાગનું તમામનું જો કદાચ સંકલન હોય એ અધિકારીઓની સાથે, તો કદાચ આવા યુનિટો હોય, આવા એકમો હોય, તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે તેવી ફેક્ટરીઓ ન ચાલવા દે. જો આપણે એ વસ્તુ આપણે માનીએ તે પ્રકારના આપણા પાસે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ પણ છે આપણી પાસે, જો તેઓ ધારે તો કદાચ નાનામાં નાનું કદાચ કોઈ નિયમ ભંગ ન કરી શકે, પરંતુ ક્યાંક કદાચ એ પ્રકારના અધિકારીઓ આપણને લાગી રહ્યું છે કે હજુ પણ સિસ્ટમમાં છે, જેઓ પોતાની ફરજ ચૂકી રહ્યા છે, પોતાનું કામ ભૂલી રહ્યા છે, પોતાની જવાબદારી નથી નિભાવી તેમને, તેના કારણે પોતાનું કામ ન કરવાને કારણે કદાચ આ પ્રકારના સ્થળો ઉપર નિરીક્ષણ નથી થતું, અન્ય વિભાગો સાથેનું સંકલન નથી થતું અને તેના પરિણામે જ આ પ્રકારના દુઃખદ કરુણ બનાવ છે તે આપણી સામે સોસાયટીમાં અને સમાજમાં આપણે જોઈ રહ્યા છે. બિલકુલ કુંજ, મેં પણ અગાઉ કહ્યું તેમ કે હાલ અત્યારે આ લોકોના સંકલનના અભાવને કારણે 8 પરિવારના લોકોએ તેના પરિવારના સભ્યોને ગુમાવ્યો છે. સ્થળ પર અત્યારે કયા કયા અધિકારીઓ પહોંચ્યા અને તેને અમારી સાથે શું વાતચીત કરી, આવો પહેલા તે સાંભળીએ. હવે અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે, અમારા આરએફનો જે કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે, ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી. આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયું તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે. બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે. આમાં આરએફ જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંત ત્યાં વ્યવસ્થા કરવામાં આવે. લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા. આગ ત્યાં કાબૂમાં છે ઓર રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર
કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. FSL હવે તમામ એજન્સીને તેના સ્થળો પર બોલાવવામાં આવે છે. सब ये पूरा समग्र घटना आज जो बनी वो क्या थी? तकरीबन 3:30 के आसपास फायर कंट्रोल रूम का कॉल मिला था एमसी कंट्रोल रूम में रिगार्डिंग जो ब्लास्ट हुआ है क्रैकर्स बनाने का एक फैक्ट्री जिसमें ब्लास्ट हुआ था. घटना गंभीरता को समझते हुए से नियरेस्ट फायर स्टेशन से फायर व्हीकल रवाना किया जिसमें इमरजेंसी टेंडर गजराज और वाटर कैरी करने वाले वाटर पाउच इसको रवाना किया गया. यहाँ पहुँचने के बाद जो कंडीशन थी कि RAF के जवान यहाँ पे उपस्थित थे जिन्होंने जो इंजर्ड बॉडी थी उनको रिकवर किया और यहाँ से शिफ्ट किया था हॉस्पिटल में. ब्लास्ट होने के कारण जो सेकेंडरी फायर लगी थी उसको फायर फाइटिंग की गई और तकरीबन 18 लोगों के इंजर्ड होने के समाचार यहाँ पे मिले हैं और फर्दर कंडीशंस डॉक्टर बता पाएंगे. अभी जो कंडीशंस है कि रॉ मटेरियल और फिनिश प्रोडक्ट्स यहाँ रखे हुए हैं क्रैकर से तो उनको यहाँ से रिमूव करने की प्रक्रिया होगी. इसने फायर रेनो थी आपके पास से लिया हुआ था? सर ये रूरल एरिया है और वैसे इसकी तपास होगी कि फायर रेनो से एप्लीकेबल है कि नहीं क्योंकि नियम जो अभी नए नियम है 500 स्क्वायर मीटर से जो बड़े हैं उन्हीं को फायर रेनो से एप्लीकेबल है, छोटे एरिया फायर रेनो से एप्लीकेबल नहीं है. अब ये समग्र घटना क्या हुई है और ये कब तक कितने बजे आपको कॉल मिला? कॉल से पहले जो धमाका हुआ था इसके बारे में बताना चाहूँगा. ये 15-24 आवर्स में एक बहुत बड़ा धमाका हुआ. तो धमाका होने के साथ में ही हमें जो कैम्प में जितने भी हमारे लोग मौजूद थे वो अलर्ट हो गए. हमारे वहाँ पर एक QRT बोलते हैं क्विक रिएक्शन टीम, तो उन्होंने पता किया. पता करने में मालूम चला कि कैम्प से तकरीबन एरियल डिस्टेंस 1 किलोमीटर साउथ वेस्ट में एक क्रैकर की फैक्ट्री है, वहाँ पर एक धमाका हुआ है. तो इमीडिएटली हमारी जो क्विक रिएक्शन टीम है वो उसके साथ में एम्बुलेंस प्लस उसके साथ में हमारी जो फायर टेंडर है वो प्लस हमारी एक अलर्ट कंपनी का कॉन्सेप्ट है जिसमें वो कंपनी ब्रेवो 100 RF जो कंपनी है वो यहाँ पर एक्यूरेटली 3:45 में यहाँ पर पहुँच गई. पहुँचने के बाद हम लोगों ने यहाँ जब सबसे पहले हम लोग RF की टीम यहाँ पहुँची. पहुँचने के हमने जो यहाँ नज़ारा देखा कि यहाँ पर एक बहुत बड़ा धमाका होकर रखा हुआ है जो बिल्डिंग से टूटे हुए हैं और कुछ बॉडीज वगैरह दाहिने बाएं भाग रहे हैं और कुछ बॉडीज भी यहाँ वहाँ बिखरे हुए. तो उसके बाद में हम लोगों ने जब सर्चिंग में ये दिखा कि तकरीबन 50 मीटर दूर तक कुछ बॉडीज़ भी जिसके बिखरे हुए थे. तो हमारी जो टीम है QRT टीम प्लस जो हमारी अलर्ट कंपनी ब्रेवो 100 उन्होंने सर्च किया. सर्च करने में तकरीबन अभी तक 8 डेड बॉडीज़ मिले हैं और 8 इंजर्ड पर्सनल्स रिकवरी हुए हैं. उनको हम लोगों ने इमीडिएटली उसको फास्ट देते हैं. हमारे जो फार्मासिस्ट है फास्ट देते हैं उनको हम लोगों ने अभी अपने नियर बाई हॉस्पिटल से वहाँ हम लोगों ने इसको भेज दिया. अभी तक यही है. सर ऐसा कुछ पता चला है कि जो लोग हैं उनकी एज क्या रही है? अभी बात ये आ रही नहीं है कि उसके बारे में अभी उसके बारे में तो हम लोग अभी तक इसका कंफर्म नहीं हुआ है. अभी उसके बारे में आगे ही हम लोग बोल पाएंगे. अभी कंफर्म नहीं बोल पाएंगे.